પાયલ ગોટી આ નામ અત્યારે કોઈ જેવું ગુજરાતી નહીં હોય કે જે જાણતું નહીં હોય. અમરેલીમાં જે પણ કંઈ કાંડ થયો કે જેને જ કારણે અત્યારે પાયલ ગોટી ચર્ચામાં છે. મોટા મોટા નેતાઓ એમને મળી રહ્યા છે. ખાસ કરીને પરેશ ધાનાણી છેલ્લા 24 કલાક ઉપરથી આંદોલન ઉપર ઉપવાસ ઉપર બેઠા છે. પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે શું આ બધામાં પાયલને ન્યાય મળશે ખરા, કે પછી ફરી એકવાર કોઈ એક વ્યક્તિ રાજનીતિનો શિકાર બનશે? વેલકમ બેક ફોક્સ ટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે જે લોકોને કંઈ જ નથી ખબર ને એ લોકોને આ જે આખી ઘટના બની છે ને એને હું સંક્ષેપમાં કહી દઉં. એક લેટર બહાર પડ્યો હતો. એ લેટર જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે એમના નામે બહાર પાડવામાં આવ્યો હતો. આ લેટરમાં એવું કહેલું હતું કે જે કૌશિક વેકરિયા છે ને એ મુખ્યત્વે કૌભાંડી વ્યક્તિ છે. હવે આ જે લેટર છે ને એવું માનવામાં આવી રહ્યું હતું કે જે પાયલ ગોટી છે ને એમને વાયરલ કર્યો હતો. બસ આના પછી જ વિવાદની મુખ્ય શરૂઆત થાય છે કે જ્યાં જે વરઘોડો કાઢવામાં આવ્યો એમાં એ પાયલ ગોટી પણ હતી. હવે આની સાથે સાથે મહત્વનું છે કે અડધી રાત્રે એ પાયલને ઇન્વેસ્ટિગેશન કરવાના નામે પોલીસ પકડીને લઈ જઈ રહી હતી. જ્યારે આ બધી જ વસ્તુ થઈ રહે ત્યારે મુખ્યત્વે એક વાત બહાર આવી, એ હતી એ પાટીદારની દીકરી હતી. જો ઘટના વધુ ચગી અને અમરેલીના મોટા ભાગના કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતાએ ઝંપલાવ્યું પણ હતું. પરંતુ આ બાદ થયું શું? આ બાદ જે પાયલ ગોટી છે એમને જામીન પણ મળી ગયા હતા અને પોતે છૂટી પણ ગઈ હતી. પરંતુ ફરીને સિસ્ટમે એક જ ભૂલ કરી. એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ ઘટના શું બની હતી એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તંત્રની એક મોટી ભૂલ કે ફરીથી એકવાર રાત્રિના સમયે જ ઘરેથી સ્પેશિયલ મેડિકલ ચેકઅપ કરવાના નામે બહાર કાઢવામાં આવે છે. અને એ જ રસ્તા ઉપર પરેશ ધાનાણી એમને મળે છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ફરી એકવાર એમ કહે છે કે શા માટે થઈને તમને દીકરીને આ મોડી રાત્રે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે લઈ જાઓ છો? ત્યારે પોલીસ પણ કદાચ ઝેપતાઈ ગયા છે અને ફરીથી એમને એટલે કે જે પાયલ ગોટી છે એમને ઘરે મૂકીને આવી હતી. જોકે પરેશ ધાનાણી અહીં અટકતા નથી. પરેશ ધાનાણીની એક જ માંગ હતી કે જે દીકરી એટલે કે પાયલ ગોટીને જે ઇન્સ્પેક્ટર અથવા તો પોલીસ કર્મીએ પટ્ટેથી મારી હતી ને એ પોલીસ કર્મીને કાં તો સસ્પેન્ડ કરવામાં આવે કાં તો યોગ્ય સજા કરવામાં આવે. જો કે સરકાર તરફથી કોઈ જ આ બાબતે ઉલ્લેખ કરવામાં ન આવ્યો અથવા તો એક્શન લેવામાં ન આવ્યો. એ બાદ જ તેઓ 24 કલાકના આંદોલન ઉપર અથવા તો કહેવાય છે કે ઉપવાસ પર બેસી ગયા. જો કે 24 કલાક પૂરા પણ થઈ ગયા છે છતાં પણ એમની માંગો હજુ એમ છે. એટલા માટે થઈને ફરી એકવાર તેઓ બીજા 24 કલાકના ઉપવાસ ઉપર બેસી ગયા છે. જો કે એમને આ આંદોલન છે એમનું નામ પણ આપેલું છે નારી સ્વાભિમાન આંદોલન. ગુજરાતના સૌથી સમૃદ્ધ ગણાતા સમાજમાંથી એ બહેન એટલે કે પાયલ ગોટી આવતા હોય તો ગુજરાતભરના લોકો ભડકે એ સ્વાભાવિક વાત છે. અને અહીંથી જ આ આખો મામલો પાટીદાર વર્સિસ સરકાર બન્યો, જેમાં ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીના એક નેતા પણ ઉતર્યા, જેમને જાહેર સભામાં જ પોતાની જાતને જ પટ્ટા વડે માર માર્યો અને એમ કહ્યું હતું કે અમે ન્યાય પાયલને ન અપાવી શક્યા એટલા માટે થઈને હું મારી જાતને પટ્ટા મારું છું. જો કે એમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો. હવે પરેશ ધાનાણીની વાત એટલે કે પરેશ ધાનાણી ખાલી એક જ વાત નથી કે જે ઇન્સ્પેક્ટર કે પછી પોલીસ કર્મીએ પટ્ટા મારેલા હતા એમને સજા આપી એટલી જ માંગ નથી. એમની થોડીક હજી પણ માંગો છે, જેમાં કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. આની સાથે અમરેલીના એસપી અને પોલીસ તંત્રને હર્ષ સંઘવીએ કોના ઇશારે સૂચનાઓ આપી અને વરઘોડો કઢાવ્યો એની પણ વાત કરે. હર્ષ સંઘવી, નાયબ દંડક કૌશિક વેકરિયા, એસપી આ ત્રણને કેટલી વખત વોટ્સએપ કોલ ઉપર વાત થઈ તે પણ તપાસ કરાવો તેવી માંગ. આને છેલ્લી અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ. હવે બધામાં તમને એક પ્રશ્ન થતો હશે કે શું આનાથી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને ફરક પડવાનો છે ખરા? તો હા, સીધો ફરક પડવાનો છે. વાત કરવામાં આવે તો અત્યારે અમરેલીમાં ભાજપની સરકાર છે. ધારાસભ્ય તરીકે જુઓ કે પછી સાંસદ તરીકે જુઓ, અત્યારે ત્યાં ભાજપની સરકાર છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો આની પહેલા 2017માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી જીત્યા હતા. એમ કહી શકાય કે અમરેલીનું જે રાજકારણ છે ને એ દિલચસ્પ છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે ભાજપને આનાથી નુકસાન થાય તો હા, થાય એમ છે. કારણ કે જે આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો આખું વાતાવરણ પટેલોના નામે ઊભું કરવામાં આવ્યું છે. એટલે કે પાટીદારની દીકરીના નામે આ જે વસ્તુ આગળ વધી છે એને જ કારણે ભાજપને નુકસાન થઈ શકે છે. કારણ કે અમરેલીમાં 45% કરતાં પણ વધારે પટેલો છે. એટલા માટે થઈને ઇફકો દ્વારા જે છોકરી છે એટલે કે જે પાયલ ગોટી છે એમને નોકરીની ઓફર પણ કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું અને આની સાથે જે આમ આદમી પાર્ટીના નેતા છે
એ દ્વારા પણ અમુક પ્રદર્શન કરવામાં આવ્યા, જેમાં ગોપાલ ઇટાલિયાનું જે જાહેરમાં પ્રદર્શન પોતાને પટ્ટા મારવા એ પણ સામેલ છે. પરંતુ આ બધામાં એ દીકરીનો શું વાક કે જેની સાથે આ ઘટના બની હતી? શું એમને ન્યાય મળશે કે ફરી એકવાર એ રાજનેતાઓ પોતાની રાજનીતિ કરવા ઉપર ઉતરી આવશે? અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જો જોવા જઈએ તો તમને ભાજપનો પક્ષ પણ ખબર છે, કોંગ્રેસનો પક્ષ પણ ખબર છે અને અત્યારે આમ આદમી પાર્ટીનો પોતાનો પક્ષ શું છે એ પણ તમને ખબર છે. પરંતુ આ બધામાં જે ન્યાય દીકરીને ક્યારે મળશે એના ઉપર બધા સવાલો કરી રહ્યા છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય શું છે? આ જે ઘટના બની એ રાજકીય રીતે તમે જોવો છો કે ખરેખર આ દીકરીને ન્યાય આપવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી રહ્યા છે? એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરીને આવી જાઓ.